ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું। શોપિંગ ફેસ્ટિવલ 2025-26 અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટસ્પોટ ઝોન બનાવવામાં આવ્યા છે। સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરિયા રામબાગ રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેક ચોક તથા શહેરના અગ્રણી મોલ્સમાં શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમો યોજાશે। 5 ડિસેમ્બરના રોજ સાંજે 6:30 કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવશે। આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં 8,000થી વધુ વેપારીઓ જોડાયા છે, જેમાં રિટેલ સ્ટોર્સ, મોલ્સ, એમએસએમઈઝ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કારીગરો અને પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે। 5 ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ ફેસ્ટિવલ છે તેને ફ્લેગ ઓફ કરાવશે। આ ખાસ શોપિંગ ફેસ્ટિવલ છે તે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે આયોજન છે તે કરવામાં આવ્યું છે। આ શોપિંગ ફેસ્ટિવલ છે તેમાં 12થી વધુ હોટસ્પોટ ઝોન છે તે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સિંધુ ભવન સાથે સાથે શ્રીજી રોડ, નિકોલ સાથે જ કાંકરિયા, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ અને લો ગાર્ડનનો સમાવેશ છે તે થાય છે। આ સિંધુ ભવન ખાતેના દ્રશ્યો છે કે શોપિંગ ફેસ્ટિવલને લઈને તૈયારીઓ છે તે ચાલી રહી છે। અલગ અલગ જે સ્ટોલ છે તે મૂકવામાં આવશે। લગભગ 8,100થી પણ વધારે શોપ છે તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાં ફેસ્ટિવલ ફૂડ છે, આ ઉપરાંત લાઈવ મ્યુઝિક શો છે, તમામ જે કપડાં હોય કે પછી તમામ જે ચીજવસ્તુ છે તે આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન જોવા મળશે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।